નમસ્તે. આજે આપણે આપણા મનમાં રહેલી અદ્ભુત ફાઇલિંગ સિસ્ટમ બાબત વાત કરશું. તમે જો કોઈ ઓફિસમાં જુઓ તો એક ખૂણામાં સ્ટોર રૂમ હોય છે, જેમાં લોખંડના ઘોડા, કબાટો વગેરેમાં સેંકડો ફાઇલ્સમાં વર્ષો જૂના રેકોર્ડ્સનો સંગ્રહ કરેલો હોય છે. દાખલા તરીકે વીમા કંપનીની ઓફિસમાં કોઈ ડેથ ક્લેમ આવે ત્યારે સાહેબ ક્લાર્કને બોલાવી 25 વર્ષ જૂની ફાઇલ કાઢવા સૂચના આપે છે. આપણું મન પણ આ એક ઓફિસ માફક કામ કરે છે. તેમાં સેંકડો ફાઇલ્સ સંગ્રહાયેલી હોય છે. આ ફાઇલો કઈ રીતે બને છે તેનું એક ઉદાહરણ આપો. જ્યારે મારી પાસે નોકરી ન હતી અને ખૂબ પ્રયત્ન છતાં મેળ પડતો ન હતો, ત્યારે સરકારી નોકરી કરતા એક સગા ઘરે આવ્યા. સરકારી નોકરોનો રૂઆબ અનેરો જ હોય છે. મોટી મોટી વાતો કરી એવું ચિત્ર દોરી કહે કે આજકાલ કામ કરનારને તો ચારે બાજુ તકો મળે છે અને તેમાંય તમારા જેવા અનુભવી એન્જિનિયરને તો એક દિવસ પણ ઘરે બેસવું ન પડે. હું તો ક્લાર્ક છું અને કેશિયરનું કામ કરું છું, પણ 2 વર્ષમાં નિવૃત્ત થયા બાદ કોઈને કોઈ કામ શોધી લઈશ, ઘરે બેસી રહીશ નહીં. આમ મોટી મોટી વાતો કરી આપણને ઘણી સલાહ સૂચનો આપી અને જતા રહે. આપણા ઘરના તેમની ફેંકોલોજીથી ખૂબ જ પ્રભાવિત થઈ જાય અને આપણા નબળા સમયમાં આપણા ઘરનાને ખાતરી થઈ જાય કે આપણામાં જ કોઈ ખામી છે, એટલે જ નોકરી વગર ઘરે બેઠા છીએ, બાકી આખી દુનિયા કામ કરે છે. આ ઘટનાના બધા જ ડાયલોગ સહિતની ડોક્યુમેન્ટરીની એક ફાઇલ આપણા મનમાં સ્ટોર રૂમમાં ઓટોમેટિક સંગ્રહિત થઈ જાય છે. ઘણા લોકો બેફામ બોલી બાવળની ખેતી કરતા હોય છે અને પાછા આશા રાખે કે આંબાનો પાક આવે એવી આશા રાખે, પરંતુ વાવેલા બાવળો ઘણી ફાઇલો ઉત્પન્ન કરતા હોય છે. તે તેમનું અજ્ઞાન છે. દ્રૌપદીના સ્વયંવરમાં જ્યારે દુર્યોધન પાણીમાં માછલીનું પ્રતિબિંબ જોઈ તેની આંખમાં તીર મારવામાં નિષ્ફળ જાય છે, ત્યારે દ્રૌપદી હસીને બોલે છે કે આંધળાના પુત્ર આંધળા જ હોય ને. આ વાક્યએ એક એવી જબરદસ્ત ફાઇલ ઉત્પન્ન કરી જેના દ્વારા મહાભારતના યુદ્ધના બીજ રોપાયા. આપણા દરેકના મનમાં અસંખ્ય ફાઇલ્સ સંગ્રહ થયેલી હોય છે અને એ બધી જીવન પર્યંત અકબંધ રહે છે. ન તો તે ડિલેટ થાય કે ન તે કરપ્ટ થાય. કોઈના વિશેની ફાઇલ મનમાં ખોલી આપણે એ વ્યક્તિ સાથે અમુક ટોનમાં વાત કરતા હોઈએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આપણી પણ કોઈ ફાઇલ એના મનમાં ખુલી ગઈ હશે. મનનું કમ્પ્યુટર ખૂબ જ અદ્ભુત છે. તેમાં ડેટા ક્યારેય કરપ્ટ થતા નથી, પરંતુ અકબંધ જ રહે છે. આ બધી ફાઇલો પૂર્વગ્રહના પર્વતો ઊભા કરે છે અને પૂર્વગ્રહ એ નવગ્રહ કરતાં ઘણો પ્રભાવશાળી છે.
નવગ્રહો તો કદાચ કોઈ વિધિ, જાપ, વ્રત, ઉપવાસ અથવા તો નંગ પહેરવાથી નડતા અટકી જતા હશે, પરંતુ પૂર્વગ્રહ માટે આમાંનું કોઈ કાંઈ કામ લાગતું નથી. એ નડીને જ રહે છે. આપણો સમય ખરાબ હોય, જેમ કે બીમારી, નોકરી ધંધામાં મુશ્કેલી, કોઈ સામાજિક સમસ્યા, આર્થિક મુશ્કેલી, ત્યારે લોકો કહેશે કર્મના ફળ ભોગવ્યા સિવાય છૂટકો જ નથી. અને જ્યારે પોતાને મુશ્કેલી આવશે ત્યારે કહેશે ઈશ્વર આપણી કસોટી કરે છે. જાણે ઈશ્વર નવરો હોય અને પોતે નરસિંહ મહેતાના અવતાર હોય. કેટલાક આપણને કહેશે તમે ધાર્મિક નથી એટલે તમારે આવી મુશ્કેલીઓ આવ્યા જ કરે છે. ઘણા લોકો ક્યાંક ને ક્યાંક જાય અને ચોવટ કરવા બેસી જાય અને પાછા કહે આપણું તો નરસિંહ મહેતા જેવું છે, જ્યાં જઈએ ત્યાં ભજન કરવા બેસી જઈએ. અંતે એટલું જ યાદ રાખવું જરૂરી છે કે જેમ આપણા મનમાં અન્ય વ્યક્તિઓની ફાઇલો સંગ્રહાયેલી છે, તેમ એ લોકોના મનમાં આપણી ફાઇલો પણ સંગ્રહાયેલી જ છે. આપને જો મારી આ વાત ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, આપના ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર. આવજો.